Hello everyone, good morning. Hope you all are fine. I am Karni Trivedi, continuing the lecture of SIBCom SEM 4, that is of English subject. Yesterday we have already discussed the syllabus. In syllabus we have textbook prelude. From that we have unit 1 to 4 and 5 from part 2. Then we have grammar topics, 3 grammar topics, voices, developing story from the outline and expansion of idea. We have started discussion of textbook. This is our textbook and we have started the first unit of our textbook, that is the 3 equations written by Leo Tolstoy. લિયો ટોલ્સ્ટોય વિશે વાત કરીએ આપણે, રશિયન રાઇટર. વિશ્વના મહાન લેખક માના એક એટલે ટોલ્સ્ટોય. લિટરરી રિયાલિઝમ ઉપર એમની માસ્ટરી, એમના બધા વર્ક્સ એના પર બેઝ છે. હિઝ મોસ્ટ ફેમસ નોવેલ વોર એન્ડ પીસ એન્ડ અન્ના કરનીના, આ એમની 2 મોસ્ટ ફેમસ નોવેલ છે. ઘણી બધી શોર્ટ સ્ટોરી લખેલી છે જે હજુ સુધી પોપ્યુલર છે આજના દિવસ સુધી. સોશિયલ રિફોર્મર તરીકે પણ એમને જોવામાં આવે છે. એમ કે ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી અને માર્ટિન લુથર કિંગ એ ગ્રેટલી ટોલ્સ્ટોયથી ઇન્ફ્લુઅન્સ થયેલા હતા, એનાથી પ્રભાવિત થયેલા હતા. ધ સ્ટોરી was part of short story collection titled What Men Live By and Other Tales. આ જે શોર્ટ સ્ટોરી છે આપણી એ આ બુકમાંથી લેવામાં આવી છે, જેનું નામ છે What Men Live By and Other Tales. ફર્સ્ટ પબ્લિશ ઇન 1885, 1885માં પબ્લિશ થયેલી છે. ટેકિંગ ધ ફોર્મ ઓફ અ પેરેબલ. 3 questions. Narrate the story of a king who seeks answer the 3 questions which he considered to be crucial to succeeding in life. એવા 3 ક્વેશ્ચન્સની વાત આમાં કરવામાં આવી છે, જે 3 સવાલ કિંગને, રાજાને એના આન્સર જોઈએ છે કે જેવું સમજે છે કે જે 3 સવાલના જવાબ છે જીવનમાં સફળ થવા માટે મહત્વના છે. In once occurred a certain king that if he always knew the right time to begin everything, if he knew who were the right people to listen to and whom to avoid, and above all, if he always knew what was the most important thing to do, he would never fail in anything he might undertake. શું કહે છે? રાજા કહે છે કે ક્યારે શું કરવું, કયું કામ ક્યારે શરૂ કરવું, કયા સાચા માણસો છે, કયા ખોટા છે, કોને સાંભળવા, કોને અવોઇડ કરવા, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ કયો છે એ પણ કરવા માટે, તો એ ક્યારેય ફેલ ન થાય જીવનમાં. And this thought having occurred to him, અને આ વિચાર એમને આવ્યો, he had proclaimed throughout his kingdom that he would give a great reward to anyone who would teach him what was the right time for every action and who were the most necessary people. એમણે એમના રાજ્યમાં સમાચાર મોકલ્યા કે ભાઈ આ 3 ક્વેશ્ચનના આન્સર મને આપશે એને હું મોટો રિવોર્ડ આપીશ. કે કયા 3 સવાલ કે જે મને શીખવશે વોટ વોઝ ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન, કોઈ પણ કાર્ય કરવા માટેની સાચો સમય, જિંદગીમાં સૌથી મહત્વના લોકો, એન્ડ હાઉ હી માઇટ નો વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ, જીવનમાં સૌથી મહત્વનું કામ જે કરવાનું છે એ કયું છે. એન્ડ લર્ન મેન કેમ ધ કિંગ બટ ઓલ ધ આન્સર્ડ હિઝ ક્વેશ્ચન ડિફરન્ટલી. ઘણા બધા વિદ્વાનો, જાણકારો આવ્યા, પરંતુ એ લોકોએ અલગ અલગ આન્સર આપ્યા. ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન સમ સેડ ટુ નો ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન વન મસ્ટ ડ્રોપ ઇન એડવાન્સ અ ટેબલ ઓફ ડેઝ. ટાઈમ ટેબલ બનાવો, અગાઉ નક્કી કરો અને પછી એ પ્રમાણે કરો. Only thus said they could everything be done at its proper time. Others declared that it was impossible to decide beforehand the right time for every action. એક કે મૂકે છે કે અઘરું છે પહેલેથી ડિસાઇડ કરવું કે સાચો સમય કયો છે. But that to all that was going on, and then to
વોટ વોઝ મોસ્ટ નીડફુલ, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ શું છે. Others again said that, however attentive the king might be to what was going on, it was impossible for one man to decide correctly the right time for every action, but that he should have a council of wise men who would help him to fix the proper time for everything. શું કહે છે? બધા અલગ અલગ જવાબ આવતા હતા. અમુક કહેતા હતા કે આવું હોય જ નહીં, આવું થઈ જ ન શકે. તો એમના માટે એમણે કાઉન્સિલ બોલાવી, કે ઘણા બધા વિદ્વાનોને બોલાવ્યા અને કીધું કે ભાઈ બેઠક કરો અને મને આ બધા સવાલોના જવાબ આપો. But in order to decide that, one must know beforehand what was going to happen. પણ થવાનું શું છે? It is only magicians who know that. પહેલેથી કેમ ખબર પડે કે આપણે શું થવાનું છે, તો આપણે કેવી એક્શન લઈએ? તો જાદુગરને જ ખબર હોય. Therefore, in order to know the right time for every action, one must consult a magician. અમુક કહે છે કે આપણે જાદુગરને મળવું. Equally various were the answers to the second question. Some said the people, the king most needed were his counselors, others the priests, others the doctors, while some said the warriors were the most necessary. બધા ઇમ્પોર્ટન્ટ લોકોના જરૂરી લોકો કયા છે જીવનમાં? તો અમુકે કીધું કાઉન્સિલર્સ, અમુકે કીધું પાદરી, પૂજારી, અમુકે કીધું ડોક્ટર્સ, અમુકે કીધું વોરિયર્સ, યોદ્ધાઓ જરૂરી છે. The third question is to what was the important occupation. Some replied that the most important thing in the world was science. હવે સૌથી ત્રીજા સવાલનો જવાબ આપવા માટે important occupation, મહત્વનું કામ. Some replied that the most thing in the world was science. Others said it was skill in warfare, and others again that it was religious worship. ભગવાનની પૂજા કરવી, સાયન્સ શીખવું અને કે છે કે યોદ્ધા બનવું. All the answers being different, the king agreed with none of them. બધા અલગ અલગ જવાબ હતા એટલે રાજા કોઈ સાથે એગ્રી થતા નહોતા. And gave the reward to none, અને કોઈને બી ઇનામ આપ્યું નહીં. But still wishing to find the right answer to his question, he decided to consult a hermit widely renowned for his wisdom. કોઈ સાથે જવાબ આપ્યા નહીં એટલે કોઈને ઇનામ પણ મળ્યું નહીં. પછી એને ખ્યાલ આવ્યો કે એક હર્મિટ એટલે કે સંત છે એની પાસે જવું કે જે પોતાના વિઝડમ માટે જાણકાર છે. તો એની પાસે જઈને હું આન્સર લઉં. એ જાણકાર સંત છે. The hermit lived in a wood which he never quitted, and he received none but common folk. So the king put on simple clothes, and before reaching the hermit's cell, dismounted from his horse, and leaving his bodyguard behind, went on alone. શું કહે છે? એ સંત એવા હતા જે જંગલમાં રહેતા હતા. જે જંગલ એમણે જ્યારે છોડ્યું નહોતું અને એમણે બસ ત્યાં થોડા સામાન્ય લોકો આવતા હતા. તો કિંગ રાજાએ પણ એવું વિચાર્યું કે હું પણ સિમ્પલ ક્લોથ પહેરીને સામાન્ય માણસની જેમ એની પાસે જાઉં, હરબીર પાસે, સંત પાસે. અને એના ઘોડાએ દૂર સુધી દૂર ઊભા રાખીને જવા દીધા અને એમના બોડીગાર્ડને પણ અલગ દૂર છોડીને હાલીને ગયા. When the king approached, the hermit was digging the ground in front of his hut. જ્યારે કિંગ ત્યાં પહોંચ્યા ત્યારે સંત છે ખોદવાનું, જમીનમાં કંઈક ખોદતા હતા ઝૂંપડીની સામે. Seeing the king, he greeted him and went on digging. રાજાને જોઈને આવકારો આપ્યો અને પછી પાછું ખોદવા માંડ્યા. The hermit was frail and weak, and each time he stuck his spade into the ground and turned a little earth, he breathed heavily. કે છે કિંગની પણ હવે ઉંમર થઈ હતી, નબળા પડી ગયા હતા, પરંતુ છતાં એ ફરીથી ખોદકામ ચાલુ રાખતા હતા. ફરી વળી શ્વાસ લે, વળી ખોદવા માંડે. The king went up to him and said, I have to come to you, wise hermit, to ask you 3 questions. How can I learn to do right thing at the right time? Who are the people I most needed? And to whom should I therefore pay more attention than to rest? And what affairs are the most important and need my first attention?
જે આ 3 ક્વેશ્ચન છે એનો હું સંત તમારી પાસે જવાબ દેવા આવ્યો છું. મારા 3 ક્વેશ્ચન્સ છે જે આપણે જોયા કે રાઈટ ટાઈમ કયો છે, કયા લોકો જરૂરી છે, કોને હું અટેન્શન આપું અને કયું કામ જરૂરી છે. ધ હર્મિટ લિસન ટુ ધ કિંગ બટ આન્સર્ડ નથિંગ. શું કહે છે? સંતે સાંભળ્યું પણ કંઈ જવાબ ના આપ્યો. હી જસ્ટ સ્પેટ ઓન હિઝ હેડ એન્ડ રિકમેન્ડ્સ ડિગિંગ. એમણે કંઈ માથું હલાવ્યું ને પછી વળી ખોદવા માંડ્યો. યુ આર ટાયર્ડ સેડ ધ કિંગ. તમે થાકેલા લાગો છો. લેટ મી ટેક ધ સ્પેસ એન્ડ વર્ક અ વાઇલ ફોર યુ. તમે થાક્યા લાગો છો, તો તમે બેસો, હું થોડુંક તમારે કામ કરી આપું. થેન્ક્સ સેડ ધ હર્મિટ. આભાર તમારો. એન્ડ ગિવિંગ ધ સ્પેડ ટુ ધ કિંગ હી સેટ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. શું કહે છે? ઓકે, આભાર તમારો. અને એમણે સંત બેસી ગયા અને કિંગને આપી દીધું કામ કરવા. When he had dug 2 beds, the king stopped and repeated his question. The hermit again gave no answer, but Rose stretched out his hand for the spade and said, "Now rest a while and let me work a bit." શું કહે છે? વળી સવાલ પૂછ્યો તો વળી સંતે કંઈ જવાબ આપ્યો નહીં અને ફરીથી કીધું કે લાવ હવે મને આપી દે, તું થોડી વાર રેસ્ટ કર. બટ ધ કિંગ ડીડ નોટ ગિવ હિમ ધ સ્પેડ. એને એ કુહાડી આપી નહીં ખોદકામ જે કરવાનું છે સાધને. એન્ડ કન્ટિન્યુ ટુ ડિગ. અને એણે જે ખોદવાનું ચાલુ રાખ્યું. 1 hour passed and another. The sun began to sink behind the trees and the king at last stuck the spade into the ground and said. શું કહે છે? 1 કલાક, 2 કલાક રાતે ખોદતા જ રહ્યા. હવે અજવાળું પણ જતું રહ્યું. વળી રાજાએ પૂછ્યું. બટ ધ કિંગ ડીડ નોટ ગીવ હિમ ધ સ્પેડ. સોરી, રાજાએ આપ્યું નહીં. એન્ડ કન્ટિન્યુ ટુ ડિગ. 1 hour passed and another. ફરીથી પાછું ખોદકામ ચાલુ કર્યું અને કહ્યું, આઈ કેમ ટુ યુ વાઇઝ મેન ફોર એન આન્સર ટુ માય ક્વેશ્ચન્સ. હે સંત, હું તમારી પાસે 3 જવાબો માટે આવ્યો છું. ઇફ યુ કેન ગીવ મી નન, ટેલ મી સો એન્ડ આઈ વિલ રિટર્ન હોમ. તો કે છે કે હું તમારી પાસે આ સવાલના જવાબ લેવા આવ્યો છું. તમે મને જવાબ આપો, અથવા તમે કહી દો કે તમે નહીં આપો તો હું જતો રહું. Here comes someone running, said the hermit. Let us see who it is. કોઈક આવે છે, જો અવાજ સંભળાય છે, જો કોઈક આવે છે, ચાલ આપણે જોઈએ કોણ છે. The king turned round and saw a bearded man come running out of the wood. That man held his hands pressed against his stomach and blood was flowing from under them. શું કહે છે? એ માણસ આવ્યો અને દાઢીવાળો એજ માણસ લાગતો હતો અને એને એના પેટ પર હાથ રાખેલો હતો કેમ કે ત્યાંથી બ્લડ લોહી વહેતું હતું. When reached the king, he fell fainting on the ground, mourning feebly. જ્યાં એ સંત સુધી પહોંચે ત્યાં તો એ બેહોશ થઈ ગયો. The king and the hermit unfastened the man's clothing. There was a large wound in his stomach. જોવે છે તો એને પેટમાં મોટો ઘા પડ્યો છે. The king washed it the best he could and bandaged. It was his handkerchief and with a towel the hermit had. જેની પાસે હતું રૂમાલ, ટોવેલ, જેનાથી એને એ ઘા સાફ કર્યો અને ત્યાં પાટો બાંધ્યો. But the blood would not stop flowing and the king again and again removed the bandage soaked with warm blood and washed and rebandaged the wound. ફરીથી કરે છે ત્યાં વળી પાછું લોહી નીકળે છે, લોહી બંધ થતું નથી અને ફરી સાફ કરીને પાટો બાંધવો પડે છે, ફરીથી કરવું પડે છે કેમ કે લોહી બંધ થતું નથી. When at the last blood ceased flowing, the man received and asked for something to drink. જ્યારે બ્લડ વહેતું હતું ત્યારે એ માણસે કીધું કે ભાઈ મને જરાક કંઈક પીવા માટે પાણી જેવું કંઈક આપો. The king brought fresh water and gave it to him. રાજાએ પાણી લઈ આવ્યા અને આપ્યું. Meanwhile the sun had set. મીન્સ કે સાંજ પડી ગઈ હતી and it had become cool. સાંજ પડી ગયું હતું, સાંજ પડી ગઈ હતી તો ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. So the king with the hermit's help carried the wounded man into the hut and laid him on the bed. એટલે કે સંત અને રાજાએ
એ માણસને ઉપાડ્યો અને અંદર ઝૂંપડીમાં લઈ ગયા અને સુવડાવ્યો. Man closed his eyes and was quiet, but the king was so tired with his work and with the work he had done that they crouched down on the threshold and also fall asleep. ઓકે છે, રાજા પણ થઈ ગયા હતા. કેટલું બધું એણે 2-3 કલાક ખોદકામ કર્યું હતું. હાલીને આવ્યા અને તો એ થાકી ગયા હતા અને એ પણ ત્યાં સૂઈ ગયા. So soundly that they slept all through the short summer night. When he awoke in the morning, it was long before he could remember where he was, or who was the strange, bearded man lying on the bed and gazing intently at him with shining eyes. શું કહે છે કે એવી જાણે કેટલા દિવસો પછી ઉઠ્યા હોય ને એ ભૂલી પણ ગયા હતા કે ક્યાં હતા અને ત્યાં કોણ છે, ક્યાં પહોંચી ગયા છે. અને જેવી એમણે આંખ ખોલી ત્યાં ઓલો માણસ એને હાથ જોઈને કહેવા કે માફ કરી દો, મને માફ કરી દો. Forgive me, said the bearded man in a weak voice when he saw that the king was awake and was looking at him. શું કહે છે? માફ કરી દો મને, એવા એના ધીમા અવાજે કહેતા હતા અને જ્યારે એણે રાજાની સામે જોયું. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.